સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં ખાડાનો મુદ્દો ઉછળ્યો હતો। રોડ અને રસ્તાના પ્રશ્નો કમિટી મેમ્બરોએ ઉઠાવ્યા હતા। ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોની પણ ચર્ચા કરાઈ હતી। સભામાં હાજર લોકોએ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ કર્યા હતા। અઠવા લાઇન્સ વરાછા મેઇન રોડ પર લોકો ખાડાથી ભારે પરેશાન છે। એપીએમસી પાસેનો રોડ ભાગળ વિસ્તારમાં પણ ખાડાથી હાલાકી છે। ચેમ્બર ઓફ કોમર્સ પાલિકાને આ બાબતે રજૂઆત કરશે। नागरिक तरीके मारे एज कहूँ है कि अपने सूरत सिटी दरेक रस्ताओं बहु खराब थई गया है, जेना लीधे सामान्य नागरिकों ने आवा जवानी तकलीफ पड़े छे अने एमना पेट्रोल ने पानी ना पैसा थाय छे। एटले नगरपालिका ने अने सिस्टम ने ज रजूआत है कि भाई तमे व्यवस्थित रीते रस्ता बनावो अने सामान्य नागरिकनी समस्या दूर करो। એટલે ખાસ કરીને રજૂઆત તો કોર્પોરેશનની ઘણી થતી હોય છે, ઘણા મુદ્દાઓ મેનેજિંગ કમિટીમાં ચર્ચાતા હોય છે અને એનો લેટર આપવામાં આવે છે। એટલે જે તે મેયર કે કમિશનરને લેટર એનો લખવામાં આવે છે। હવે આ જોઈએ તો ખાડાઓની બાબતમાં તો ચેમ્બરના મેનેજિંગ કમિટીના દરેક સભ્યો એટલો બધો ઉકળાટ વ્યક્ત કર્યો કે એટલું બધી ખરાબ પરિસ્થિતિ છે। ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓથી લઈને આજે શહેરને ગલી કૂચી જુઓ કે જાહેર રસ્તાઓ જો મેઇન રસ્તાઓ જો એ દરેક જગ્યાએ એટલા બધા ખાડા પડેલા કે જેની કોઈ સીમાઓ નથી। આમ વહીવટી તંત્ર કેવો કે સુરતનું ભાજપ શાસન કેવો એ ખાડે ગયેલું છે।